હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ચીઝ ગાર્લિક બ્રેડ, જે એકદમ ઓછા સમયમાં બની જાય છે તેમજ નાના મોટા સૌને તે ભાવતા જ હોય છે. તમે તેને લંચ બોક્સમાં, સાંજે ડિનરમાં સૂપ જોડે એટલે કે સ્ટાર્ટર તરીકે, ક્યાં તો પછી સવારે બ્રેકફાસ્ટમાં બનાવી શકો. આપણે આજે એને એર ફ્રાયરમાં બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે અહીં એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે બટરને ઉમેરી દઈશું. મેં અહીં ગાર્લિક બટરનો ઉપયોગ કર્યો છે, તમે નોર્મલ બટરનો પણ ઉપયોગ કરી શકો. અને મેં એને ફ્રીઝમાંથી થોડા સમય પહેલાં આવી રીતે બહાર કાઢીને રાખ્યું હતું, જેથી મારે મેલ્ટ કરવાની જરૂર ના પડે. હવે આપણે એમાં 1 થી 2 ચમચી ભરી અને ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું, જે મેં અગાઉથી ચોપ કરી અને રેડી રાખ્યું હતું. આપણે હવે એમાં થોડા એવા ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું. મેં અહીં થોડું એવું સોલ્ટ પણ ઉમેર્યું છે, જે એકદમ ઓપ્શનલ છે. અને હવે આપણે એમાં ઝીણા ઝીણા ચોપ કરેલા ધાણા ઉમેરી લઈશું અને આપણે એને બરાબર એવું મિક્સ કરી અને રેડી કરી લઈશું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો, પરંતુ આપણે ગાર્લિક બટર બ્રેડ બનાવવાના છે, જેથી મેં અહીં બટરનો ઉપયોગ કર્યો છે. આપણે એને બરાબર મિક્સ કરી અને સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે બ્રેડ લઈ લઈશું અને બ્રેડની સ્લાઇસને આવી રીતે સાઈડ પરથી કોઈ ધારદાર ચપ્પુથી આપણે બધી સ્લાઇસ 4 બાજુથી કટ કરી અને રેડી કરી લઈશું. આપણે જે આ સાઈડની પટ્ટીઓ નીકળી છે એને ફેંકી નથી દેવાની. આપણે એને આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું અને ફ્રીઝમાં મૂકી દઈશું. તો 2 થી 3 દિવસમાં એકદમ સુકાઈ જશે અને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું, તો આપણને બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે. તમે એને એર ફ્રાયરમાં મૂકી અને પણ બ્રેડ ક્રમ્સ તૈયાર કરી શકો. હવે આપણે ગાર્લિક બ્રેડ તૈયાર કરવા માટે અહીં મેં 4 બ્રેડની સ્લાઇસને ગોઠવી દીધી છે અને એના પર આપણે જે ગાર્લિક બટર રેડી કર્યું છે તે આના પર આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે મેં અહીં એક નાની છીણી લઈ લીધી છે અને એના પર આવી રીતે બ્રશથી થોડું તેલ લગાવી લીધું છે, જેથી કરીને આપણે જ્યારે કોઈ ચીઝ કે પનીર કે એવું કંઈ છીણીએ તો એકદમ સરસ રીતે છીણાઈ જાય અને એના પર ચીપકે નહીં. હવે મેં આના પર થોડી એવી ડાઈસ ચીઝ ઉમેરી દીધી છે. હવે આપણે એના પર જે ચીઝ ક્યુબ છે તે સારી રીતે છીણી લઈશું. તમે ચીઝ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો. હવે આપણે એના પર લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી અને એને પણ થોડી થોડી જગ્યાએ આપણે પ્લેસ કરી દઈશું, જે એકદમ ઓપ્શનલ છે. આપણે હવે એના પર થોડા એવા ચીલી ફ્લેક્સને પણ સ્પ્રિંકલ કરી લઈશું અને લાસ્ટમાં આપણે એના પર થોડા એવા લીલા ચોપ કરેલા ધાણાથી અને ગાર્નિશ કરી લઈશું. આપણે હવે એર ફ્રાયરની બાસ્કેટમાં જેટલા બ્રેડ સમાય તે રીતે મૂકી અને આપણે એને સેટ કરી લઈશું. મેં અહીં એર ફ્રાયરનું ટેમ્પરેચરનું 180 ડિગ્રી અને 5 મિનિટ માટેનું સેટ કર્યું છે. તમારે બ્રેડ કેટલા ક્રિસ્પી જોઈએ છે તેના ઉપર તમે એર ફ્રાયરનું ટેમ્પરેચર સેટ કરી શકો. 5 મિનિટ પછી આપણે એર ફ્રાયરને ખોલીને જોઈશું તો આપણા બ્રેડ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. આપણી ચીઝ પણ એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે અને જે હવે એન્જોય કરવા માટે રેડી છે. આપણે હવે ગાર્લિક બ્રેડને કોઈક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને બીજા બધા જ ગાર્લિક બ્રેડ આપણે આવી રીતે રેડી કરી લઈશું. મેં અહીં થોડા એવા ગાર્લિક બ્રેડમાં ચીઝ બટરનો ઉપયોગ વધારે કર્યો છે, થોડાકમાં મેં ચીઝનો ઉપયોગ કર્યો જ નથી. જ્યારે આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે આપણે ચીઝ વધારે ઓછી ઉમેરવી, તીખાશ આપણે વધારે ઓછી જે રીતે જોઈતી હોય ઘરના દરેક લોકો માટે આપણે જુદી જુદી રીતે બનાવી શકીએ. તો રેડી છે આપણા ગાર્લિક બ્રેડ. તમે એને કેચઅપ જોડે પણ એન્જોય કરી શકો, ક્યાં તો પછી આમનામ પણ એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય
તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.